નમસ્કાર, હું નિલેશ જાદવ સ્વાગત કરું છું બધા જ વિદ્યાર્થી ભાઈ બહેનોનું મારી યુટ્યુબ ચેનલ એનજે એજ્યુકેશન ઓફ કોમર્સમાં. મિત્રો, આજે આપણે પરિવર્તનશીલ અંદાજપત્ર એમાં એક વધારાનો દાખલો ગણશું. આના પહેલાંના લેક્ચરમાં અથવા વિડીયોમાં તમે યુટ્યુબ ચેનલમાં પણ જોઈ શકશો, પ્લેલિસ્ટમાં. એ દાખલાના અંતે મેં એક રકમ આપેલી, તમને જાતે દાખલો ગણો એ માટે. તો ઘણા વિદ્યાર્થીઓએ લગભગ એ દાખલો ગણવાનો પ્રયત્ન કર્યો હશે. તો જે દાખલાની રકમ મેં આપેલી હતી એ જ દાખલો આજે આપણે ગણીશું. રકમ પહેલે જોઈ લઈએ. આવી કંઈક રકમ છે અને ખર્ચનું વર્ગીકરણ 3 રીતે આપેલું છે: સ્થિર, ચલિત અને અર્ધચલિત. ઉત્પાદન 50%ની ક્ષમતાએ તમને માહિતી આપેલી છે. 60, 80 અને 100%ની, અથવા એમ કહો કે 50%, 60%, 80% અને 100%, આ ચારે ઉત્પાદન ક્ષમતાએ આપણે આ પરિવર્તનશીલ બજેટ અથવા પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરવાનું છે. પહેલો હવાલો સ્પષ્ટ છે કે સ્થાયી ખર્ચ ગમે તે ઉત્પાદન શક્તિ એક સરખો રહે છે. અર્ધચલિતમાં યાદ રાખજો, 45 થી 65 વચ્ચે એક સરખો અને 66 થી 80% ઉત્પાદન શક્તિ વચ્ચે 10% જેટલો એમાં વધારો થાય છે. જ્યારે 81 થી 100%ની વચ્ચે જ્યારે ઉત્પાદન શક્તિથી એકમ કાર્ય કરે ત્યારે 20% જેટલો એમાં ખર્ચમાં વધારો થાય છે. ચલિત ખર્ચ 79% ઉત્પાદન ક્ષમતા સુધી એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. એટલે એકમ દીઠમાં જે પ્રમાણે 2 રહેતા હોય તો 2, 3 રહેતા હોય તો 3, 5 રહેતા હોય તો 5. પણ જેવું 80%થી વધે છે અથવા 80% 80%થી ઉત્પાદન ક્ષમતા વધે છે ત્યારે 5%નો વધારો થાય છે. જ્યારે પૂરેપૂરી ક્ષમતા એટલે કે 100% કામ કરે ત્યારે એકમ દીઠ 10%નો વધારો થાય છે. એ પણ આપણે જોઈ લઈશું. હવે વેચાણ કિંમત આપણે આપેલી છે ₹27 50%, 60% 24.5, 80% 23 અને 100% ₹20. ઉપરની ચારેય ઉત્પાદન સપાટીઓ માટેનું પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરો અને કઈ સપાટીએ ઉત્પાદન અને વેચાણ કરવું વધુમાં વધુ લાભકારી છે કંપની માટે તે જણાવો. હવે આ દાખલામાં નવીન મુદ્દો શું છે? જો ઉપરનો પહેલો ફકરો વાંચો, ધી મૈત્રી લિમિટેડની 50% ઉત્પાદન ક્ષમતાએ 7500 એકમો. અહીંયા જો અહીંયા આપેલા છે 7500 એકમોનું ઉત્પાદન થાય છે. એટલે 50% એ 7500, તો 60% એ આપણે ગણતરી કરીએ એટલે લગભગ 90,000, 80% એ 12,000, 100% એ લગભગ 15,000 એકમોનું ઉત્પાદન થાય. તો આની અંદર, આ દાખલાની અંદર આપણને એકમો પણ આપેલા છે. એટલે જ્યારે આપણે પત્રક બનાવશું પરિવર્તનશીલ અંદાજપત્રકનું, ત્યારે એની અંદર રકમ રૂપિયા અને એકમ દીઠ રૂપિયા, આ 2 ખાના આપણે તૈયાર કરવા જોઈશે. એક આ એક ખાસ ધ્યાન રાખજો. જે આના પહેલાંનો દાખલો મેં તમને સમજાવેલો એની અંદર એકમ નહોતા. બસ આટલો ફરક છે આ 2 દાખલામાં. ચાલો પહેલાં આપણે દાખલો ગણી લઈએ. હવે જુઓ, કંઈક આવી રીતે આપણે દોરવાનો થાય. વિગત: 50% ઉત્પાદન ક્ષમતાએ કેટલા એકમો થાય? 7500. 60% એ 9000. હવે કેલ્ક્યુલેટરમાં તમે ગણતરી કરી શકો છો. 50% એ 7500, તો 60% એ કેટલા? એટલે 7500 × 60 / 50 કરો એટલે 9000 આવે.
એ જ રીતના 50% એ 7500, તો 80% એ કેટલા? તો 12,000 એકમ આવશે. અને 50% એ 7500, તો 100% એ કેટલા? તો તમારે 15,000 એકમ આવશે. આ બધામાં બે ખાના છે, રકમ રૂપિયા, એકમ દીઠ રૂપિયા, રકમ રૂપિયા અને એકમ દીઠ રકમ રૂપિયા. હવે આપને 3 પ્રકારના ખર્ચ આપેલા છે: સ્થિર, ચલિત અને અર્ધચલિત. તો ત્રણેયનું વર્ગીકરણ આપેલું છે. તો પહેલાં આપણે સ્થિર ખર્ચ લખીએ. તો આપણને રકમ સામે રાખજો. આના પહેલાંના લેક્ચરમાં પણ મેં કીધું હતું. હજી એકવાર જો આપણે રકમમાં હજી એકવાર તમને કહું છું, અહીંયા સ્ક્રીનશોટ પાડી લ્યો રકમનો, અથવા રકમ તમે લખી લ્યો, અથવા તમે ટેક્સ્ટ બુક સામે રાખજો. મૈત્રી લિમિટેડ, તમને દાખલો ટેક્સ્ટ બુકમાં મળી જ જશે. રકમ સામે રાખજો તો દાખલો તમને ઝડપથી અને સરળતાથી સમજાશે. હવે પહેલાં સ્થિર ખર્ચ લખી લઈએ. 4 સ્થિર ખર્ચ દાખલામાં આપેલા છે: ભાડો, વેરો, ઘસારો, સંચાલકીય ખર્ચ અને વહીવટી પગાર. હવે આપણને 50% ઉત્પાદન ક્ષમતાએ રકમ આપેલી છે: 27,500, 16,000, 28,500 ને 18,000. 28,500 ને 18,000. હવે યાદ રાખજો, સ્થિર ખર્ચ ગમે તે એક સૂચના આપેલી છે દાખલામાં. પેલો જવાબ લો કે ભાઈ સ્થિર ખર્ચા 100% ઉત્પાદન ક્ષમતા સુધી સ્થિર રહે છે. ગમે તે ઉત્પાદન સપાટીએ સ્થિર રહે છે. તો પહેલી વાત તો એ છે કે પહેલાં આપણે એકમ દીઠ શોધી લઈએ. આનું 27,500 એનો સરવાળો 90,000 થાય. 27,500 ગુણ્યા ભાગ્યા 7,500 કરશો તમે કેલ્ક્યુલેટરમાં, એટલે 3.67. હવે જો પોઈન્ટમાં મેં તમને સમજાવી દીધું છે, એટલે ફરીથી નથી સમજાવતો કે ભાઈ 3.66 આવે તો સ્વાભાવિક છે કે પોઈન્ટ પછી 2 આંકડા લેવાના હોય, અને ત્રીજો આંકડો જો 5 અથવા 5થી વધુ હોય તો એક વધી જાય, 3.67 થઈ જાય. અને જો 3.66 પછી 4 હોત તો આપણે 3.66 લે. તો આ મેઇન ડિફરન્સ જે છે, આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે એ સમજી લેવાનો છે. ઘસારો 16,000 ભાગ્યા 7,500 કરશો એટલે 2.13. એ જ રીતના સંચાલકીય ખર્ચા 28,500 ભાગ્યા 7,500 કરશો એટલે 3.8. અને 18,000 ભાગ્યા 7,500 કરશો એટલે વહીવટી પગાર એકમ દીઠ 2.40 પૈસા આવશે. એનો એકમ દીઠનો સરવાળો કરીએ તો ઓવરઓલ 12 થાય. તમે 90,000 ભાગ્યા 7,500 કરો એટલે ઓવરઓલ 12 થાય. હવે જુઓ, કુલ સ્થિર ખર્ચ આપણે આવી ગયો. હવે સ્થિર ખર્ચમાં વધારો થાય, ઘટાડો થાય, કદાચ થાય પણ મેં કીધું અમુક સંજોગોમાં પણ ક્યારેક જ થશે. તો એ જે રકમ હોય ને એ રકમના 10-20% કરવાના હોય. અને ચલિત ખર્ચમાં વધારો ઘટાડો થાય તો એ એકમ દીઠ વધારો ઘટાડો થાય. હવે આમાં તો સ્થિર ખર્ચમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો જ નથી. એનો મતલબ એ છે કે 27,500, 16,000, 28,500 અને 18,000, 60% એ જ રકમ આવશે. 80% ઉત્પાદન શક્તિ એ જ રકમ આવશે. અને 100% ઉત્પાદન શક્તિ એ જ રકમ આવશે. એટલે જો એ ત્રણેયમાં રકમ 16 તો ત્રણેયમાં ઘસારો 16,000 જ આવે. સંચાલકીય ખર્ચા ત્રણેયમાં 28,500 જ આવશે. અને વહીવટી ખર્ચ 60, 80 અને 100% 18,000 જ આવશે. અને સ્વાભાવિક છે આ બધામાં ભાગ્યા તમે દાખલા તરીકે 60% ઉત્પાદન ક્ષમતા છે, એમાં 27,500 છે તો એના એકમો 9,000 છે. તો 27,500 ભાગ્યા 9,000 કરો એટલે એકમ દીઠ તમને આ રકમ મળી જશે 3.05. એ રીતના 16,000 છે એને ભાગ્યા 9,000 કરશો એટલે 1.78. એ જ રીતના સંચાલકીય ખર્ચ અને વહીવટી પગારમાં પણ તમે સમજી લેજો. તમે તમારા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરજો. જ્યારે પણ તમે ફરીથી આ દાખલો તમે શીખીને ફરીથી ગણો ત્યારે ખાસ કરીને કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી અને તમે એ ગણતરી કરી લેજો. અને ઓવરઓલ 10 આવે છે. એ જ રીતના 80%માં પણ ભાગ્યા બધેમાં 12,000 થાય એટલે અનુક્રમે 2.29, 1.33, 2.38, 1.5 એટલે ઓવરઓલ એનો 7.50 કુલ એકમ દીઠ આવે છે. અને 100% ભાગ્યા બધામાં 15,000 થાય એટલે 6 થાય
100% ઉત્પાદન ક્ષમતાએ લગભગ એકમ દીઠ કુલ 6 આવે. તો આ કુલ સ્થિર ખર્ચ થયો. હવે ચલિત ખર્ચ અથવા અર્ધચલિત ખર્ચ જે લેવો હોય તમે લઈ શકો છો. તો પહેલાં આપણે અર્ધચલિત અથવા અર્ધ પરિવર્તનશીલ ખર્ચ લઈએ. તો પહેલાંના નામ લખી લઈએ: સમારકામની ભાવ, પરોક્ષ મજૂરી, વેચાણ ખર્ચ, વિતરણ ખર્ચ અને સામાન્ય ખર્ચ. 5 પ્રકારના આપણને અર્ધ પરિવર્તનશીલ ખર્ચ આપણને આપેલા છે. 50% ઉત્પાદન ક્ષમતાએ આપણને રકમમાં 9,500, 4,000, 10,000, 3,500 અને 8,000. 9,500, 4,000, 10,000, 3,500, 8,000 એટલે આમ કુલ ઓવરઓલ જોશું તો 45,000 આવશે. હવે એકમ દીઠ પહેલે શોધી લઈએ 50% ઉત્પાદન ક્ષમતાએ. 9,500 ભાગ્યા 7,500 કરીએ એટલે લગભગ એકમ દીઠ આવે 2.60. પછી 0.53, 1.33, 0.47 અને 1.07. હવે જો તમે કેલ્ક્યુલેટરમાં ફરીથી જ્યારે દાખલો ગણો ત્યારે આ 8,000 ભાગ્યા 7,500 કરશો એટલે 1.07 તમારે આવી જશે. હવે એનો તમે ઓવરઓલ સરવાળો કરો લગભગ 6 રૂપિયા એકમ દીઠ થાય. હવે આપણે બરોબર રકમનો બીજો હવાલો જે છે એમાં લખ્યું છે કે અર્ધચલિત ખર્ચા, ત્રીજો હવાલો સોરી, ઉત્પાદન ક્ષમતાના 45%થી 65% વચ્ચે સ્થિર રહેશે. એનો મતલબ એ છે કે 60%માં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. એટલે કે જે 50% છે એ 60% આવશે. એટલે કે 9,500, 4,000, 10,000, 3,500 અને 8,000 રકમ એમનેમ રહેશે. હા, એકમ દીઠમાં ફેરફાર થશે, કેમ કે 19,500 ભાંગી આપણે 9,000 કરવાના થશે. એટલે લગભગ આપણે 2.17, પછી 0.44, 1.11, 0.39 અને લગભગ 0.89 છેલ્લે આવે સામાન્ય ખર્ચમાં. 8,000 ભાંગ્યા તમે 9,500 કરો, 9,000 કરો એટલે, અને ઓવરઓલ 5 આવે. બરોબર છે. હવે એમાં ને એમાં આગળ કીધું છે ત્રીજા વાલામાં કે 66%થી 80% વચ્ચે 10% એનો વધારો થાય છે. એનો મતલબ 19,500 છે તો એના 10% 1,950 થાય. એટલે લગભગ રકમ આવે 21,450. એ જ રીતના 4,000ના 10% 400 થાય. પરોક્ષ મજૂરી એટલે 4400 આવે. વેચાણ ખર્ચ 10,000 છે એના 10% 1,000 થાય. એટલે 10,000 ને 1,000 11,000 આવે. વિતરણ ખર્ચ 3,500 છે એના 10% 3,500 થાય. એટલે 3,500માં 3,500 ઉમેરો એટલે 3,850 આવે. એ રીતના 8,000 સામાન્ય ખર્ચ છે એના 10% 800 થાય. એટલે 8,800 આવે. અને ઓવરઓલ એનો સરવાળો 49,500 આપણે મળે. એ જ રીતના ભાંગ્યા બધાને 12,000 કરવાના થાય. 21,450 ભાંગ્યા 12,000 કરો એટલે 1.79. જે રીતના 4,400માં 11,000, વિતરણ ખર્ચ 3,850 અને 8,800. એટલે ઓવરઓલ તમે જોશો તો 80% ઉત્પાદન ક્ષમતાએ કુલ અર્ધચલિત ખર્ચ 49,500 અને એકમ દીઠ આવશે 4.13. હવે આગળ કહે છે 81%થી 100% સુધી 20%નો વધારો થાય છે. હવે 19,500 ગુણ્યા 20% કરો ને એટલે 3900 રૂપિયા આવે. એટલે 19,500માં તમે 3900 ઉમેરો એટલે લગભગ 23,400 એની રકમ આવે. 4,000ના 20% તમે કરો તો 800 થાય, 4,800. વેચાણ ખર્ચ 10,000ના 20% કરો તો 2,000 થાય, એટલે 12,000 આવશે. વિતરણ ખર્ચ 3,500ના 20% કરો તો 700 આવે. એટલે વિતરણ ખર્ચ 100% ઉત્પાદન ક્ષમતા 4,200 થશે. અને સામાન્ય ખર્ચ 8,000ના 20% 1,600. તો 8,000માં 1,600 ઉમેરો એટલે લગભગ 9,600 આવે. હવે આ જેટલી રકમ છે તેવી 400, 4,800, 12,000, 4,200, 3,600 એ બધાને ભાંગીએ આપણે 15,000 કરશું. એટલે અનુક્રમે 1.56, 0.32, 0.80, 0.35, 0.64 આવશે. ઓવરઓલ સરવાળો 54,000 અને એકમ દીઠ આવશે 4.13.
5. બરોબર છે. હવે આવ્યા ચલિત ખર્ચ. તો ચલિત ખર્ચ 3 જ આપેલા છે આપણે રકમમાં: માલ સામગ્રી, મજૂરી અને પ્રત્યક્ષ ખર્ચ. પેલી 3 લખી નાખીએ: માલ સામગ્રી, મજૂરી અને પ્રત્યક્ષ ખર્ચ. પહેલાં તો 50% ઉત્પાદન ક્ષમતા આપણે જે માહિતી આપેલી છે એમાં 3માં લખી નાખીએ: 37,500, 22,500 અને 11,250 જે રકમમાં આપેલા છે. એને ભાંગ્યા આપણે પહેલે કરશું 7,500. એટલે પહેલાં તો ઓવરઓલ એનો સરળો 71,250 થાય. 37,500 ભાગ્યા 7,500 કરશું તો 5, પછી 3 અને લગભગ 1.5 થાય. 11,250 ભાગ્યા 7,500 કરીએ તો 9.5 એકમ દીઠ આવે. હવે આપણે બીજો વાલો વાંચશું ચલિત ખર્ચ માટેનો. જ્યારે ઉત્પાદન 80% ચલિત ખર્ચમાં જ્યારે ઉત્પાદન 80% ક્ષમતાએ થાય ત્યારે એકમ દીઠ 5% વધે છે. એટલે 60% એ કાંઈ પણ એકમ દીઠમાં વધારો ઘટાડો થતો નથી. એટલે ચલિત ખર્ચ હંમેશા એકમ દીઠ ગણાય. એટલે જે આપણે 5, 3 અને 1.5 આપ્યા ને એ પહેલે લખી નાખશું આપણે: 5, 3 અને 1.5. યાદ રાખજો, ચલિત ખર્ચ એકમ દીઠ ગણાય. હવે 5 એને ગુણ્યા આપણે 9,000 કરશું એટલે 45,000. 3 એને ગુણ્યા 9,000 એટલે 27,000 અને 1.5 એને ગુણ્યા 9,000 એટલે 13,500. 85,500નો સરળો આવે અને એકમ દીઠ તો 9.5 સરખા જ રહે. હવે જેવું ઉત્પાદન 80% થાય ત્યારે 5%નો વધારો થાય છે. યાદ રાખજો, હવે જે કાંઈ વધારો ઘટાડો કરવાનો છે એ એકમ દીઠમાં કરવાનો છે. તો 5ના 5% 0.25 થાય. 5ના 5% 0.25 થાય. એટલે 5માં 0.25નો ઉમેરો કરો એટલે એકમ દીઠ 5.25 આવે. 3ના 5% 0.15 થાય. તો 3 ગુણ્યા 5% કરો એટલે 0.15 આવે. એમાં પ્લસ બરાબર કરો એટલે 3.15 આવે. અને 1.5ના 5% 0.075 આવે. 0.075 એટલે એ 1.575 તમે એનો સરવાળો કરો તો આવે. હવે 5.25 માલ સામગ્રી, 3.15 પ્રત્યક્ષ મજૂરી અને 1.575 પ્રત્યક્ષ ખર્ચા છે એ બધાને ગુણ્યા 12,000 કરીએ. કેમ કે 80% ઉત્પાદન ક્ષમતા એ આપણે એકમો કેટલા છે તો કે 12,000. એટલે અનુક્રમે 63,000, 37,800 અને 18,900 આપને મળે. એટલે સરવાળો આવશે 1,19,700 અને 9.975 એકમ દીઠ આવે. હવે કહે છે આગળ કે જ્યારે ઉત્પાદન 100% ક્ષમતા થાય ત્યારે 10% એમાં વધારો થાય છે. 5ના 10% 0.5, 3ના 10% 0.30 અને 1.5ના 10% 0.15. એટલે કે 5માં 0.5 ઉમેરીએ એટલે 5.5, 3માં 0.30 ઉમેરીએ એટલે 3.3 અને 1.5માં 0.15 ઉમેરીએ એટલે 1.65 એકમ દીઠ ખર્ચ. અનુક્રમે માલ સામગ્રી, મજૂરી અને ખર્ચ 100% ઉત્પાદન શક્તિ આપણને મળે. હવે આ બધાને ગુણ્યા આપણે એકમ ઉપર આપેલા છે 15,000 એ કરશું. 82,500 માલ સામગ્રીમાં આવશે, મજૂરીમાં 49,500 અને પ્રત્યક્ષ ખર્ચમાં 1.65 ગુણ્યા 15,000 કરીએ એટલે 24,750. ઓવરઓલ સરળો 1,56,750 અને એકમ દીઠ કુલ ચલિત ખર્ચ 10.45 આપણને 100% ઉત્પાદન ક્ષમતાએ મળે છે. પહેલાં આપણે કુલ પડતર શોધી લઈએ બધાયની. હવે 50%ની, 60%ની, 80%ની અને 100%ની. કુલ પડતર A, B અને C, કુલ સ્થિર ખર્ચ, કુલ અર્ધચલિત ખર્ચ અને કુલ ચલિત ખર્ચ, આ બધાનો સરળો કરીએ એટલે 50% એ 2,6,250 અને 77.5, 60% એ જ રીતના 80% જોઈએ તો 21.60 આવે છે. 100% એ લગભગ 20.05 આપણને આટલી કુલ પડતર મળે છે. તમે સરળો કરી લેજો કેલ્ક્યુલેટરમાં, અથવા દાખલો ફરીથી ગણો ત્યારે વ્યવસ્થિત સરળો કરી લેજો.
હવે આપણે વેચાણ જોઈ લઈએ. જો આપણને ચોથા વાલામાં કીધું હતું કે 50% એકમ દીઠ વેચાણ કિંમત 27, 60% 24.5, 80% સપાટીએ 23 અને 100% સપાટીએ 20 આવી કિંમત આપેલી છે. પેલે એકમ દીઠ લખી નાખીએ 27, 24.5, 23 અને 20. હવે જુઓ, બરોબર જુઓ. સત્યાવીસ ગુણ્યા 7,500 કરીએ કેલ્ક્યુલેટરમાં, એટલે લગભગ આપણને કિંમત મળે 2,02,250. એ જ રીતના જુઓ, પડતર વધુ છે, વેચાણ કિંમત ઓછી છે. યાદ રાખજો, વેચાણ કિંમત ભલે નીચે લખી છે, પણ જ્યારે આપણે નફો કે નુકસાન શોધશું ને ત્યારે વેચાણ કિંમતમાંથી પડતર બાદ કરવાની છે. આ ભૂલાય નહીં. વેચાણ કિંમત બાદ પડતર એટલે કે 2,02,500 એમાંથી 2,06,250 બાદ કરીએ તો -4,000 આવે. આને આપણે નુકસાન કહેશું, બરોબર, અથવા ખોટ કહેશું. હવે 60% ઉત્પાદન ક્ષમતા તો એટલા જેટલી પડતર છે એટલું જ વેચાણ છે, એટલે અહીંયા કાંઈ ન આવે, ડેશ આવે. 80% તો 23 છે વેચાણ કિંમત, એને ગુણ્યા 12,000 કરીએ એટલે લગભગ 2,76,000 આપને મળે. અને લગભગ વેચાણમાંથી આપણે પડતર બાદ કરીએ એટલે નફો મળે છે આમાં 16,800નો. એ જ રીતે છેલ્લે 100% ઉત્પાદન ક્ષમતાએ જોઈએ તો 20 એકમ દીઠ છે ને ગુણ્યા 15,000 કે તો 3 લાખ મળે. લગભગ 750ની આમાં આપણને ખોટ પ્રાપ્ત થાય છે. તો હવે આમાં આપણે છેલ્લે જવાબ માંગ્યો છે કે ઉપરની તમામ ચારેય ઉત્પાદન સપાટીઓ માટેનું પરિવર્તનશીલ બજેટ તૈયાર કરો અને કંપનીએ કઈ સપાટીએ ઉત્પાદન અને વેચાણ કરવું વધુમાં વધુ લાભકારક છે તે દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાભાવિક છે કે 80% ઉત્પાદન ક્ષમતાએ ઉત્પાદન અને વેચાણ કરવું જોઈએ. કેમ કે 50% ઉત્પાદન ક્ષમતાએ સૌથી વધુ નુકસાન જાય છે કંપનીને, એટલે 50% તો કરવું જ ન જોઈએ. એનાથી ઓછું નુકસાન 100% થાય છે, 750 રૂપિયા. જ્યારે 60% ઉત્પાદન ક્ષમતાએ નથી નફો થતો કે નથી નુકસાન થતું, અને 80% ઉત્પાદન ક્ષમતાએ આપણે જ્યારે અંદાજપત્ર તૈયાર કર્યું તો આપણે ખ્યાલ આવ્યો કે 80% આપણે નફો પ્રાપ્ત થાય છે. તો આમાં તમારે જ્યારે દાખલો પૂરો થાય એટલે 2-3 લીટીમાં જવાબ આપી દેવાનો, મેં જે રીતે તમને વર્ણન કર્યું એ રીતે. અથવા તો જો તમારે એક જ લીટીમાં જવાબ આપવો હોય તો એમ કહી શકાય કે ઉપરોક્ત પરિવર્તનશીલ બજેટ તૈયાર કર્યા પછી ખ્યાલ આવે છે કે 80% ઉત્પાદન ક્ષમતાએ આપણને 16,800 નફો પ્રાપ્ત થાય છે, જ્યારે અન્ય સપાટીમાં કાં તો નુકસાન જાય છે અને કાં તો નહીં નફોની નુકસાનની સ્થિતિ જોવા મળે છે. તેથી કંપનીએ 80% ઉત્પાદન ક્ષમતાએ ઉત્પાદન અને વેચાણ કરવું જોઈએ. આવો આપણે નીચે જવાબ તમારે લખી લેવાનો. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમને આ દાખલો શીખવામાં આ વિડીયો ખૂબ ઉપયોગી નીવડ્યો હશે. એનજે એજ્યુકેશન ઓફ કોમર્સ જોતા રહો, શીખતા રહો અને ખૂબ આગળ વધો એવી શુભકામનાઓ.